નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। 36 થી 48 ડિગ્રી સેલ્સિયસમાં આપણે અત્યારે એક કુદરતી એક વોટર પાર્ક બન્યો છે, એની મુલાકાતે જઈ રહ્યા છીએ। ખેડા નગરપાલિકાનો આ રોડ છે અને ત્યાંથી આપણે મેમદાદ તાલુકાના ઈયાવા પંચાયતના ફાટા તળાવ તરફ જઈ રહ્યા છીએ। અહીંયા રેલવે પ્રોજેક્ટ માટે અને અન્ય વિકાસ માટે જે માટી ખનન કાર્ય થયું હતું ત્યાં અત્યારે આ લોકેશન આપ જોઈ રહ્યા છો। ત્યાં અત્યારે કુદરતી જલસ્ત્રાવ અંદર ભૂગર્ભ જળ શુદ્ધ પાણી નીકળ્યા છે અને અત્યારે આ ગરમી દેખાય છે તમને અંદર તસવીરમાં કાળઝાળ ગરમી દેખાય છે, પરંતુ ત્યાં સામે ઠંડક છે, કારણ કે અહીંયા ભૂગર્ભ ઠંડા શુદ્ધ પાણીનું ઝારણ થઈ અને અહીંયા આ તળાવ ભરાયા છે। આ તળાવની બાજુમાં જ આપણી ખેડા નગરપાલિકાની ખેડા કેમ્પ વોર્ડ છે, એનું એક છેલ્લું પરું વાઘજીપુરા આવે છે અને એ પહેલાં આ સરસ એક કુદરતી શુદ્ધ જળ 100% સ્વચ્છ મિનરલ ઠંડુ કુદરતી પાણી ઝારણ થઈને એટલે ગાળીને જમીનમાં અંદર ભૂસ્તર ગળાઈને આ જે ખાડાઓ છે એ ભરાયા છે। મિત્રો, જમીન ઉપર જે સ્તર હોય પહેલાં માટીનું આવરણ હોય, પછી રેતી નીકળે, પછી મરડિયા કે છે મોટા કાંકરા જેવું એ નીકળે અને પછી છેલ્લે આ ખડક હોય। આ ખડક જે તોડવામાં આવે ત્યાર પછી નીચેથી પાણીના ઝરણા નીકળે, એટલે 72 આંકે આ ખડકનું આવરણ જે છે એ તોડ્યું એટલે લગભગ અંદાજિત 110-20 ફૂટ ગણાય, એટલે ઊંડેથી પછી આ શુદ્ધ પાણી અંદરથી નીકળ્યા છે અને અહીંયા કુદરતી વોટર પાર્ક બની ગયા છે। લગભગ 8-10 મોટા નાના ખાડાઓ છે અને એમાં અત્યારે શુદ્ધ પાણી ભરેલા છે અને આ ગરમી અત્યારે તમે જોઈ રહ્યા છો। અને અત્યારે લગભગ આપણે જોયું વાત કરી કે 72 આંક સુધી આ નીચે આ માટીનું ખોદકામ થયું છે અને આપણે વાત કરી તે પ્રમાણે માટી રેતી મળિયા અને ખડક ત્યાર પછી આ પાણીનું સ્ત્રોત નીકળે છે અને આ જુઓ સરસ હોજ જેવા અલગ અલગ કેટલાક 8-10 જેવા હોજ છે જે શુદ્ધ પાણીથી ભરેલા છે। આ છીછરું પાણી છે, કેટલાક નાના અને કેટલાક મોટા ઊંડા એવા અલગ અલગ અહીંયા ખાડા ભરેલા છે અને આજુબાજુના ગામના છોકરાઓ યુવાનો અહીંયા દરરોજ આપણે જ્યારે ગરમીઓ શેકાતા હતા 48 ડિગ્રી સેલ્સિયસમાં ત્યારે છોકરાઓ અહીંયા આ યુવાનો નાહવા આવતા હતા। સવારથી આવી જાય સાંજ સુધી અહીંયા ઠંડા સરસ શુદ્ધ પાણીમાં નાહતા હતા। કુદરતી વોટર પાર્ક અને વિશાળ વોટર પાર્ક, એક નહીં અનેક વોટર પાર્ક। છીછરા પાણી ઊંડા પાણી આ જે નાય છે એ જગ્યા બહુ જ ઊંડાણ છે, ઊંડો ખાડો છે, પણ આ બધા ગામડાના યુવાનો તરવૈયા હોય છે અને જે નાના બાળકો હોય છે છીછરા પાણીમાં નાય છે ને એમ કરતાં કરતાં તરવાનું શીખે છે। એક આ સરસ લોકેશન છે। અહીંયા જો છીછરું પાણી છે થોડું અને અહીંયા ભૂગર્ભ જે છે એ શુદ્ધ પાણી છે, ત્યાં થોડું ડોળું માટીવાળું પાણી છે, અલગ અલગ કલર ના અને આગળ જે છીછરું છે ત્યાં થોડું ઉષ્ણ પાણી હોય છે, આ જે છે એ ઠંડુ પાણી હોય છે, એટલે અલગ ઉષ્ણતામાનના અલગ કલરના વિશાળ આ કુદરતી બની ગયેલા વોટર પાર્કમાં અત્યારે યુવાનો નાય છે। આ જો ભૂગર્ભ જલસ્તર નીકળે છે એ થોડું તમને ખ્યાલ આવશે। અહીંયા આગળ જલસ્તરનું ઝારણ થઈ જમીનમાંથી ગળાઈને ઝારણ થઈને જે પાણી આવતું હોય એ થોડું દ્રશ્ય આપણે જોયું અને આવા અનેક 8-10 જેવા નાના મોટા તળાવો છે અને આ વિસ્તારના યુવાનો છેલ્લા 10-12 દિવસથી આ કુદરતી વોટર પાર્કમાં મોજ કરે છે। અને મિત્રો, આપણે બધા જ્યારે 36 થી 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ગરમીથી ત્રસ્ત હતા ત્યારે આ શુદ્ધ આવા ચોખ્ખા પાણીના આ હવાડા કહી શકાય વોટર પાર્ક, એમાં ગામડાના યુવાનો છેલ્લા 10 દિવસથી મોજ કરી રહ્યા છે। તમે જુઓ કેટલું શુદ્ધ પાણી છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા જે બોટલથી આ લોકો પાણી ભરી અને શુદ્ધ પાણી જે પીવે છે એ પણ ખૂબ જ એકદમ મિનરલ વોટર કરતાં પણ સરસ મીઠું પાણી હોય છે। અહીંયા તમને ભિન્ન રંગના અને ભિન્ન ઉષ્ણતા એટલે એને ગરમી થોડું નોર્મલ હૂંફાળું પાણી હોય, અહીંયા ડીપ છે ત્યાં ઠંડુ પાણી હોય, એ રીતે અલગ કલરના અલગ ઉષ્ણતા ધરાવતા પાણીના અલગ અલગ આપ જોઈ રહ્યા છો બધા હોજ હવાડા વોટર પાર્ક કુદરતી બની ગયેલા વોટર પાર્ક છે અને બધા અહીંયા યુવાનો મોટી સંખ્યામાં હજુ આવી જ રહ્યા છે। સવારથી જ સાંજ સુધી આ યુવાનોની અવર જવર ચાલુ હોય છે અને પેલી ટ્યુબ લઈને આવે છે, એની ઉપર બેસી અને તરતા હોય છે, અંદર પાણીમાં જ પડ્યા રહેશે અને માહોલ એટલો સરસ છે અહીંયા કુદરતી।
અવાડા જેવા અનેક હોજ છે અને શુદ્ધ ચોખ્ખું પાણી જે બાજુમાં વચ્ચે છે ત્યાંથી ઝારણ થયેલું જે શુદ્ધ પાણી છે ત્યાંથી આ છોકરાઓ પાણી ભરે છે બોટલ અને પાણી પીવે છે. પરંતુ એક વિશાળ આખું આ એરિયા છે અને ગામડાના યુવાનો અત્યારે મફતમાં નિઃશુલ્ક મોજ કરી રહ્યા છે અને પાણી અહીંયા ઠંડુ છે. ઉપર જબરજસ્ત ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમી છે. હા, એટલે અહીં મગર બધા નાહવા માટે સ્પેશિયલ આવે છે ઉનાળામાં 2-4 કલાક સરસ 4 કલાક અહીં આગળ ગરમીના મોસમમાં હા નાય છે ને. કરવા હા હા બરોબર. પાણી ઊંડું છે અંદર? પાણી બહુ ઊંડું છે. ઊંડું છે એમ ને? અને ચોખ્ખું પાણી સરસ. હા સરસ સરસ. મિત્રો આ અહીંયા વોટર પાર્ક કુદરતી બન્યો છે અને શુદ્ધ જળમાં અહીંના ગ્રામ્ય યુવાનો, આજુબાજુના બધા ગામના યુવાનો, ઘણા બધા યુવાનો જે જાણે છે એ બપોર થાય એટલે અહીંયા નહાવા આવી જાય છે અને સાંજ સુધી નાહી છે. અને આપણને આ 4-5 દિવસ પહેલાં જ આ મેસેજ મળ્યા હતા અને એના પગલે આપણે આજે રવિવારે 2/6/2024ના દિવસે આ શૂટિંગ કરવા ગયા છીએ. પરંતુ આપણે પણ વાતાવરણ જોયું અહીંયાનું માહોલ તો ખરેખર ઉપર તો ગરમી છે જ, કાળઝાળ ગરમી છે. પરંતુ આપણે 70 ફૂટ ડીપ નીચે આ તળાવ જેવું જે બની ગયું છે, આ ખાડા છે, હવાડા બની ગયા છે, કુદરતી વોટર પાર્ક બની ગયો છે, ત્યાં આવ્યા છે અને અહીંયા વાતાવરણ ખૂબ જ ઠંડુ છે. અને તમે જુઓ આ ડીપ ખાડો છે જરા, અને પાછળ ભેખડ જેવું હોય છે, ત્યાં પાછું બેસી શકાય છે, ત્યાં છીછરા પાણી હોય છે. આ જુઓ તમે ખેડામાં છો એ ભૂલી જાઓ, કોઈ પર્યટક સ્થળે હોય એવું સરસ દ્રશ્ય છે. અને જો મોજ કેવી કરી રહ્યા છે. આ થોડો ડીપ ખાડો છે અને ધુબાકા મારે છે એમ નહીં કહેતા આપણે, એ રીતે આ બધા યુવાનો જુઓ ઉપરથી જમ્પ લગાવી ડાઈવ મારી અને પાણીમાં પડે છે. નાના ટાબરિયાઓ જેવા છે થોડા, એ મતલબ લબરમૂછિયા નાના, એ પેલી ટ્યુબ ઉપર બેસીને પેલું જ નહાતા હોય છે. પાણી આપ જોઈ રહ્યા છો બિલકુલ શુદ્ધ, 100% શુદ્ધ મિનરલ પાણી છે. અને એ જે નાનો ખાડો ઉપર છે થોડું, ત્યાંથી આ પાણી જે ઝારણ થાય છે, નદીનો જે જળસ્ત્રાવ હશે એ પાણી જમીનમાંથી જે સ્ત્રાવ થઈને બહાર આવે છે, ત્યાંથી આ યુવાનો પાણીની બોટલ ભરી અને પાણી પીવે છે. અનેક લોકો પીવા માટે પણ આ પાણી લઈ જાય છે. 2 હોજની વચ્ચે જે પાળી છે એમાં આ યુવાનો ચાલી અને સામે તરફ જઈ રહ્યા છે. અલગ અલગ હોજ છે અને જેને જ્યાં મરજી હોય ત્યાં નાય છે. અલગ અલગ ગ્રુપમાં બધા યુવાનો આવે છે અને તમે જુઓ સ્વર્ગથી સુંદર માહોલ છે. અહીંયા તમને પહાડી એરિયા અને પાણી અને ઝરણાનું જે આપણે દ્રશ્ય ઉત્તરાંચલમાં જોઈએ છે એવો માહોલ અહીંયા બન્યો છે. એડવેન્ચર, એક સાહસની પણ તમને અહીંયા અહેસાસ થાય. જોઈ રહ્યા છો કેટલું સરસ નિર્મળ શુદ્ધ પાણી છે અને ફિલ્મી લોકેશન જેવું વાતાવરણ છે. ઉપરથી આપણે આવીએ છીએ તો પેલું ધર્માત્મા ફિલ્મનું હેમા માલિનીનું ગીત છે, ફિરોઝ ખાનનું, એવો માહોલ ઉપર છે. એ આપણે આગળ બતાવીશું. આપણે એક જ આ પહેલો ભાગ બતાવીએ છીએ. જ્યારે ખોટતા એ વખતે આવા ખડકો આવતા હતા, 52, 42 નથી આવતી, પછી 62 આવે એમ કેવું છે તો 72 આવે. એવી રીતે કુવાઓ ગોળે તારે ખડા ખડક આવતા હતા. એ રીતે બોરવેલમાં પણ જ્યારે આવો ખડક આવે 42, 52, 62 એ વખતે જે ખડક આવે પાણી હોય, જે ઉપરનું પાણી ખરું ને 72 સુધી બહુ મીઠું પાણી હોય. પછી જેમ ઉડાજી એમ થોડું આ જે પાણી છે અત્યારે 72નું પાણી છે અને એટલું ક્લીન છે અને મીઠું એટલું છે કે તમે પીવો અહીંયાથી લોકો અહીંયા ભરી પણ જાય છે. પાણી ખૂટેવી નહીં. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા છીછરું પાણી છે અને અહીંથી આગળ આ જે પાળી છે એની બાજુમાં ડીપ, ત્યાં ઊંડું પાણી છે. અન્ય બધા યુવાનો પણ આવ્યા છે નહાવા માટે. અને ગરમી જબરજસ્ત છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને સતત યુવાનોની અવર જવર ચાલુ હોય છે. બહુ મોટો એરિયા છે આ, એટલે દરેક જગ્યાએ 8-10 યુવાનો નહાતા હોય છે અને અહીંયા જ કપડાં મૂકી અને અહીંયા ધુબાકા મારતા હોય છે. આપણે ઘણું સરસ શૂટિંગ કર્યું છે અને તમે આ દ્રશ્ય જોશો તો અહીંના માહોલનો અહેસાસ કરી શકતો.
આપણે 2 વ્લોગ શેર કરવાના છે. એ પૈકી આ પહેલો વ્લોગ છે અને આ અલગ તમે જોઈ રહ્યા છો બીજા હોજ અલગ અલગ હોજ છે અને કોઈ જગ્યાએ છીછરું પાણી છે, કોઈ જગ્યાએ ડીપ ઊંડું પાણી છે અને પેલું ધર્માત્મા ફિલ્મ જેવું લોકેશન છે, પેલું ગીત આપણે હેમામાલીનું છે એવું લોકેશન ઉપરથી દેખાય છે. અને આ જો બીજા મિત્રો અત્યારે બાઇક અને વાહનો લઈને યુવાનો ધીરે ધીરે આવી જ રહ્યા છે. આપણે લગભગ સાંજે 4 વાગ્યાના અરસામાં આવ્યા છીએ. એમ કહે છે 12 વાગ્યા તો અહીંયા મોટા પ્રમાણમાં યુવાનો નહાવા આવતા હોય છે, પણ 2-3 કલાક નાહ્યા પછી ભૂખ લાગે અને પછી બધા જતા રહેતા હોય છે. અહીંયા છીછરું પાણી છે ને જે નાના નવા યુવાનો હોય છે એ તરતા શીખતા હોય છે, તરવાનું શીખતા હોય તો એ સાઈડ થોડું નાય છે ને બીજા બધા તરવૈયા યુવાનો પણ અહીંયા હાજર છે બધા. અને આ જુઓ સામે બિલકુલ છીછરું પાણી છે અને બાજુમાં જ અહીંયા આ ઊંડું ડીપ પાણી છે. આ દ્રશ્ય જોઈને જ આપણને મજા આવી જાય, કારણ કે આ કુદરતી વોટર પાર્ક છે અને એક હોજ નહીં અનેક હોજ એટલે કેટલાય બધા વોટર પાર્ક છે. અને મિત્રો આ જગ્યા એવી છે કે અહીંયા જે સ્થાનિક ગ્રામ્ય યુવાનો છે તરવૈયા જ હોય છે બધા જ, કારણ કે નદી કિનારાનું ગામ છે, નદીમાં પાણીના પૂર આવે તો આ બધા યુવાનો નદીમાં નહાતા જ હોય છે. એટલે આ સ્થાનિક ગ્રામજનો છે. એટલે આપણે જ્યારે ક્યાં હવે કોઈ અજાણ્યા સ્થળે જઈએ તો સ્થાનિક બધા યુવાનો અથવા નાગરિકોની જાણ હોવી જોઈએ. એમને અજાણ્યા જગ્યાએ આવી રીતે નહાવા જઈ શકાય નહીં, કારણ કે આ બધા તો સ્થાનિક આજુબાજુના ગામડાના યુવાનો છે અને તરવૈયા જેવા જ છે. અને હવે આપણે ધરતીના લેયર સ્તરની વાત જાણીએ. પાતાળમાં એક નદી પસાર થતી હોય જે ભૂગર્ભ નદી કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં લોકો કૂવા ગોતતા ત્યારે વાવ ગોતતા ત્યારે 72ની એમાં 62ની એમાં જે ત્યાં આવતી ત્યારે ભૂગર્ભ નદીઓ જે વસતી હતી એ ભૂગર્ભ નદીઓનું પડ તૂટતા આ પાણી ઉપર આવ્યું એમ. અને આ પાણી હવે ખૂટે ના અને પીવામાં એટલું મીઠું અને ક્લીન હોય એ મલિન પણ ના થાય ને ગંદુ પણ ના થાય. આ પાણી પીવામાં જો કદાચ સરકારે આની પર ધ્યાન આપો ને તો ઘણી બધી પાણીની સમસ્યાઓ દૂર થઈ જાય. મિત્રો અહીંયા ખુમરવાડ ગામ, ઈયાવા અને આજુબાજુના જે ગામ અને પરા વિસ્તાર છે ત્યાંના જે યુવાનો છે એ અહીંયા નહાવા માટે ખાસ આવે છે અને ખાસ કરીને બધા તરવૈયા જ હોય છે. એટલે આપણે હવે અજાણ્યા જગ્યાએ એકદમ નહાવા જવું ન જોઈએ. અહીંયા નાહવા માટે તો આપણે અહીંયા દેવકી વંશો, લાપા ગબાજીન પરુ, ઈયાવા, છાપરા નજીકના છાપરાના બધા લોકો અહીંયા આવે છે. નહાવા આવે છે કેમ કે મીડિયમ વર્ગ માટે આ શું એક મિની ગલતેશ્વર કહેવાય અને વોટર પાર્ક કહીએ તો પણ ચાલી જાય. વોટર પાર્ક કેમ કે જેની જોડે પૈસા ના હોય એ લોકો ત્યાં સુધી પહોંચી ના શકે. એવા બધા થોડી પબ્લિક આવી જાય બહારની અહીંયા નાહવામાં. અને એમાં પછી સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી એ પબ્લિક નાય નાહવાની મસ્ત ગરમીના મોસમમાં મોજ કરે. અને મજા તો અંદર નહીએ એટલે એટલી જોરદાર મજા આવે કે પછી એની તો કોઈ વાત જ ના થાય. ઘરે જવાનું મન ના થાય, ભૂખ્યા હોય તો જમવાનું પણ મન ના થાય, એટલી જોરદાર મોજ આવે. ચલો તમે પણ નાહવા. ઊંચો ટેકરો હોય ને ગુલાટ મારા એમને અમારી ગવર્મેન્ટ ભાગમાં અટકી કહીએ એટલે આમ ગુલાટ મારે બહુ હોય બહુ ઊંચો ટેકરાથી આમ ગુલાટ મારતા નહીં પડતા તો ફિલ્મી ડાયલોગમાં એ રીતે જે ગઢ મારી નાહવાની જે મજા આવે એ કંઈ ઓર જ હોય. આ એ નજારો પહેલાંનો અત્યારે આ ઊભો થઈ ગયો. મિત્રો એનો માહોલ એવો છે કે ઉત્તરાખંડમાં આપણે હિમાલય તરફ અથવા પહાડી એરિયામાં ગયા હોય તો એવો સરસ માહોલ છે. પરંતુ તેમ છતાં ફરી આપણે જણાવીએ છીએ કે આવા જે અજાણ્યા સ્થળો છે ત્યાં ખાલી મનોરંજન માટે મોજશોખ માટે નાહવા ન જવું જોઈએ. અને જવું હોય તો સ્થાનિક તરવૈયા યુવાન સાથે રાખવા જોઈએ. આ બધા તરવૈયા નાના યુવાનો છે પણ તરવૈયા જ છે, બધા તરીને બહાર નીકળી જાય છે. અને આ જે ભાઈ યુવાન આવી રહ્યો છે એ ખૂબ જ ડીપ ઊંડું પાણી છે અહીંયા આગળ. અને આપણે સુધી આ ટ્યુબ ઉપર બેસી તરતો ભેખડ સુધી આવ્યો છે. પરંતુ એક સરસ કુદરતી વોટર પાર્કનું નિર્માણ થયું છે. અને હજુ આપ જોઈ રહ્યા છો યુવાનો 1-2 કલાક માટે નહાવા આવી રહ્યા છે. જો બાઇકો લઈને બધા યુવાનો અહીંયા બાઇક પાર્ક કરી અને અહીંયા ઘણા બધા અલગ અલગ હોજ હવાડા એટલે કે વોટર પાર્ક છે ત્યાં બધા નાય છે. 4 વાગ્યા પછીનો 5 વાગ્યાનો સરેરાશ સમય છે, તેમ છતાં ગરમી હજુ છે અને પાણી આ શુદ્ધ અને ઠંડુ છે, શીત જલ. આપ જોઈ રહ્યા છો સરસ
પાણીનો જલસ્ત્રાવ દેખાઈ રહ્યો છે. વિશાળ મોટું જલભંડાર બની ગયું છે અને કુદરતી જમીનની અંદરથી ઝારણ થઈ અને શુદ્ધ પાણી વહી અને આ તળાવ ભરાઈ રહ્યું છે. તળાવ છે એટલે આ ફાટા તળાવ કહેવાય છે અને એના આ બધા અલગ અલગ ખાડાઓ જે છે એટલે આપણે એને હોજ વોટર પાર્ક કહીએ. એવું સરસ કુદરતી જ આ સુંદર સરસ નજારો છે અને ધીરે ધીરે બધા યુવાનો આવી રહ્યા છે. છીછરા પાણીમાં છપછપિયા કરે છે અને ઊંડા પાણી હોય ત્યાં છલાંગ લગાવે છે. આપ જોઈ રહ્યા છો કેટલું અદ્ભુત દ્રશ્ય છે અને 100% શુદ્ધ પાણી છે. અને આ સાથે આપણે આ પહેલો વ્લોગ શેર કરી રહ્યા છે મોજ મસ્તીનો, અને બીજો વ્લોગ સાંજે મોડા શેર કરીશું. પરંતુ આપને જણાવી જે વોટર પાર્ક જે હોય એમાં જે પાણી હોય એના કરતાં 100% શુદ્ધ 100% શુદ્ધ પાણી છે. મિત્રો, આ એક કુદરતી વોટર પાર્કનો વ્લોગ આપણે શેર કરી છે. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને જે બીજો વ્લોગ આપણે આનો શેર કરવાનો છે વોટર પાર્કનો એ પણ જરૂર જુઓ. જય હિન્દ, વંદે ગુજરાત.